શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં હનુમાન જયંતી વિશે જાણવાના છીએ. હનુમાન જયંતી ચૈત્ર સુદ પૂનમને દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો વહેલા ઉઠીને નદીએ સ્નાન કરે છે. આ દિવસના સ્નાનનું પુણ્ય અધિક માનવામાં આવેલું છે. હનુમાન જયંતી એ પવનપુત્ર હનુમાનજીના જન્મદિવસ તરીકે ચૈત્ર સુદ પૂનમે ઉજવાતો પવિત્ર હિન્દુ તહેવાર છે. આ દિવસ બળ, બુદ્ધિ, વિદ્યા અને ભક્તિના પ્રતીક એવા બજરંગબલીની વિશેષ આરાધના, હનુમાન ચાલીસાના પાઠ અને મંદિરોમાં ભજન કીર્તન દ્વારા ઉજવવામાં આવે છે. તે ભક્તોમાં સમર્પણ અને શક્તિનો સંચાર કરતો ઉત્સવ છે. હનુમાનજીનો જન્મ અંજની અને કેસરીના ઘરે થયો હતો અને તેઓ વાયુદેવના પુત્ર માનવામાં આવે છે. હનુમાનજી ચિરંજીવી એટલે કે અમર માનવામાં આવે છે. તેઓ ભગવાન શ્રી રામના પરમ ભક્ત અને સંકટ મોચન તરીકે જાણીતા છે. આ દિવસે ભક્તો સવારે વહેલા ઉઠીને મંદિરે જઈ સિંદૂર, તેલ, આકડાના ફૂલ અને પ્રસાદ અર્પણ કરે છે. રામાયણ અને સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે. અષ્ટસિદ્ધિ અને નવનીત હનુમાનજી બળ અને બુદ્ધિના સ્વામી છે, જે આપણને મુશ્કેલીઓમાંથી ધીરજ રાખવાની પ્રેરણા આપે છે. હનુમાન જયંતી એ ભક્તિ અને પરાક્રમનું સંગમ છે. હનુમાનજીએ રામકથામાં સીતાજીની શોધ, લંકા દહન અને લક્ષ્મણજીના પ્રાણ બચાવવા માટે સંજીવની બુટી લાવવા જેવી અદ્ભુત કામગીરી કરી હતી. તેમના જીવનમાંથી આપણને નિસ્વાર્થ સેવા, સ્વામી ભક્તિ અને અડગ આત્મવિશ્વાસ શીખવા મળે છે. હનુમાન જયંતી આપણને આપણા જીવનમાં રહેલી નકારાત્મકતાને દૂર કરી સકારાત્મક ઉર્જા મેળવવાની પ્રેરણા આપે છે. હનુમાનજી રામના ભક્ત હતા. રામના સ્વામીનિષ્ઠ સેવક અને મહાબળવાન હતા. હનુમાન જયંતીને દિવસે લોકો ઉપવાસ કરે છે. કેટલાક લોકો એકવાર ભોજન લે છે અને રામાયણની કથા સાંભળે છે. આ દિવસે હનુમાનજીના મંદિરમાં મોટો ઉત્સવ થાય છે. આ દિવસે જે કોઈ સુંદરકાંડનો પાઠ કરે છે અથવા હનુમાન ચાલીસાના 108 વાર પાઠ કરે છે, તેના પર હનુમાનજીની પ્રસન્નતા બહુ વધે છે. તેને ભૂત, પ્રેત કે પિશાચની પીડા નડતી નથી. હનુમાનજીની ઉપાસના કરનાર મનુષ્ય નીડર અને શક્તિશાળી અને હિંમતબાજ થાય છે. દર શનિવારે હનુમાનજીને તેલ ચડાવવું જોઈએ. શક્ય હોય તો સફેદ આકડાની માળા હનુમાનજીને પહેરાવી. જો દરરોજ ઘરમાં દીવો કરીને હનુમાનજીની છબી સામે હનુમાનના ચાલીસાના એક પાઠ કરવામાં આવે તો હનુમાનજી રામ દર્શન કરાવે છે. આજે પણ હનુમાનજીનું મંદિર ભારતભરમાં પ્રત્યેક ગામડે નગરમાં પ્રત્યેક સ્થળે દેખાવામાં આવે છે. હનુમાનજી ચિરંજીવી તત્વ છે. હનુમાનજીનો પ્રિય ભક્ત વિષય રામ છે. હનુમાન જયંતીને દિવસે હનુમાનની સાથે સાથે રામ ભગવાનની પણ પૂજા કરવામાં આવતી હોય છે. આ દિવસે દરેક હનુમાનજીનું મંદિર શણગારીને હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. દરેક જગ્યાએ સુંદરકાંડના પાઠ અને ભજનો રખાતા હોય છે. બોલો રામ ભક્ત હનુમાન દાદાની જય.